નમસ્કાર, KTV ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની રાજનીતિમાં હવે ગંગુ તેલીની એન્ટ્રી થઈ છે। મનસુખ વસાવાએ ચેતર વસાવાને ગંગુ તેલી અને મચ્છર કહ્યા છે। ચેતરના નિવેદનનો જવાબ આપતા મનસુખ વસાવાએ પલટવાર કર્યો છે। ચેતર વસાવા મચ્છર કક્ષાનો છે તો મનસુખ વસાવાએ કહ્યું છે। મનસુખ વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે। જો કાલ ચેતર વસાવાને લઈને મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે। મનસુખ વસાવાએ નિવેદન આપી કહ્યું છે કે ચેતર વસાવા મચ્છર કક્ષાનો છે। જો કે હાલ ચેતરના નિવેદનનો જવાબ આપતા મનસુખ વસાવાએ પલટવાર કર્યો છે। ત્યારે રાજનીતિમાં હવે ગંગુ તેલીની એન્ટ્રી થઈ છે। મનસુખ વસાવાએ ચેતર વસાવાને ગંગુ તેલી અને મચ્છર કહ્યા છે। મીડિયાવાળાને કીધું કે ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી। નરેન્દ્રભાઈ મોદી કેવું વિરાટ સ્વરૂપ, આ ચૈતર વસાવા હા મચ્છર જેવો। એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે। એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા અને આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદીની, ક્યાં તું, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ તેલીમાં બી એની ગણના થાય। આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ। વિરોધ પક્ષો જે પણ કોઈ નેતા પર આક્ષેપ કરે એની સાથે વાંધો નહીં, પણ પરિવાર પર જે આક્ષેપ કરી નાલાયક નફટ પ્રકારના માણસો ઇમરાન ગની એ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે એને શું આજે દેશ તો શું આખો વિશ્વ નરેન્દ્રભાઈની આગળ ઝૂકે છે। તો તારા જેવી તો કેટલી ટોપી આવીને જતી રહી, ઇમરાન ગઢી હોય કે કોઈ બી ગઢી હોય। આ નરેન્દ્રભાઈ નું વ્યક્તિત્વ હોય ને, નરેન્દ્રભાઈ મોદી છે, આજે એની તુલનામાં વિશ્વમાં કોઈ નેતા આવી શકે તેમ નથી। આવા લોકો કેમ બોલે સાહેબ? શું હારવાના છે એને છેલ્લી તક એમનું શું બની ગયા છે રાજ્યસભાના સભ્ય, બાકી આવો પરિપક્વ વ્યક્તિ આ પ્રકારનું સ્ટેટમેન્ટ કરે જ ને, હાવ નિમ્ન કક્ષાની વિચારધારાના લોકો જેની પાસે કોઈ એવી હલકટ પ્રકારની વિચારધારા છે એવા જ લોકો આવું સ્ટેટમેન્ટ આપી શકે છે। ચૈતર વસાવા નહીં, આખી ટીમનું કીધું। આ આમ આદમી પાર્ટી એન્ડ કંપની બધા જ આવી ગયા। ચૈતર વસાવા બી આવે ને બધા જ એના ટોપના નેતા બધા જ આવે, વિશ્વનાથ ગઢવી બી આવે, ગોપાલ ઇટાલિયા બી આવે અને કેજરીવાલ બી આવે ને બધા જ આવે। એમના નેતાઓ આજે જેલમાં છે, મુખ્યમંત્રી આજે જેલમાં છે, એવા તો શું કર્મો કર્યા, એવા શું ગુના કર્યા। ચૈતરની સામે આજે 13 ગુના નોંધાયેલા છે આટલા ઓછા સમયની અંદર। એનાથી પ્રજાને સાવધાન કહ્યું અમિત શાહે કે આવા લોકોથી તમે સાવધાન રહો। આમાં ગુજરાતમાં અમે શાંતિ સ્થાપવાનું કામ કરે છે, દેશમાં શાંતિ સ્થાપવાનું કામ કરે છે, અસામાજિક તત્વોનો સફાયો બોલાવે છે। તો એવા સંજોગોમાં આવા લોકો કેટલાક લોકો જે રાષ્ટ્રના હિતને નુકસાન પહોંચાડવા માટે વિદેશી તાકાતથી કેટલાક લોકો કામ કરતા હોય, દેશને તોડવાનો પ્રયત્ન કરતા હોય અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય હિતનું કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીને ખતમ કરવાનું વિદેશી તાકાતના બળે આ લોકો કામ કરતા હોય, એવા લોકોની સામે